મારું નામ માલવિકા મિતેશ પટેલ છે. હું છેલ્લા 10 વર્ષથી આ રો ફૂડનું બધું બનાવું છું. અને આજે આપણે ગઈકાલે જે જમ્યા તે તમને બધાને ગમ્યું? એ ગઈકાલે પણ બધું કાચું જ હતું. આજે પણ આપણે બધું કાચું જ બનાવ્યું છે. તો આજે આપણે જે મુઠિયા બનાવ્યા છે એ પણ પૌવાના છે અને એમાં કોઈ ઘી કે કશું નાખવામાં આવતું નથી. અને સલાડ પણ બધું કાચું. અને તમારે કેવી રીતે ખાવાનું કે સલાડની ઉપર જ બંને ચટણી નાખવાની એટલે તમને ભેળ જેવો ટેસ્ટ આવે એ રીતે તમારે જમવાનું છે. અને આજે જે મુઠિયા આપ્યા છે એ પણ ચટણીમાં ડીપ કરીને ખાવાના છે. અને આપણે જે ફ્રૂટ સલાડ બનાવ્યું છે એ આપણે નાળિયેરના દૂધમાંથી બનાવ્યું છે. શ્રીફળ આવે ને એના દૂધમાંથી બનાવ્યું છે. તો તમારે જો ઘરે શ્રીફળનું દૂધ બનાવવું હોય તો એક શ્રીફળમાંથી તમને 1 લીટર દૂધ મળશે. તો તમે પેલું જે મિલ્ક લાવો એના કરતાં તમને સસ્તું પડશે અને આ આપણી શરીરને બેનિફિટ આપશે. એટલે તમારે શ્રીફળનું દૂધ પીવાનું. અને આજે જે છાશ આપણે રોજે બનાવીએ છીએ એ પણ શ્રીફળના દૂધથી જ બનાવીએ છીએ. એટલે આવી રીતે. અને ચટણી, કોથમીર, પુદીનો, પાલક, મીઠા લીમડાના પાન, ટોપરું એટલે શ્રીફળ, સિંગદાણા અને લીંબુ અને રૂટીન મસાલા નાખીને આપણે ચટણી બનાવીએ છીએ. અને ખજૂર આંબલીની ચટણી બનાવીએ છીએ. એમાં ખજૂર 4 ભાગ લેવાની અને આંબલી 1 ભાગ લેવાની. એવી રીતે તમારે મીઠી ચટણી બનાવવાની. એટલે ઘરે તમે આ રીતે બનાવી શકો છો. અને આવી રીતે અને કંઈ પણ તમારે ક્વેરી હોય તો મારું કાર્ડ તમને ટેબલ પર મળશે. તો તમે મને ફોન કરીને રેસીપી પૂછી શકો છો. કહી દેજો કયું લાવવાનું. શ્રીફળનું દૂધ મિક્સરમાં શ્રીફળ સમારી અને અંદર પાણી નાખી અને મિક્સરમાં ક્રશ કરવાનું. એકદમ ચટણી જેવું મલમ જેવું પીસી કાઢવાનું. અને એક પ્લાસ્ટિકનું ગળું અહીંયા તમને મળશે એ પ્લાસ્ટિકના ગળામાં નાખી ઉપર બીજું પાણી રેડવાનું. એટલે એક શ્રીફળમાં આપણને તમને અહીંયાથી જે બુક આપવાની છે આવતીકાલે એમાં તમામ પ્રકારની આઈટમ બનાવવાની રેસીપી સામેલ છે. એટલે એટલી તો તમારે તરફથી લેવાની, વાંચીને શીખવાનું. ભાઈ રસોડો ચાલુ નહીં કરતા પહેલાથી કાર્યક્રમ ચાલુ છે ત્યાં સુધી રસોડો ચાલુ. બેનનો નંબર ખાલી નોટ કરી લો, પછી તમારા ઘેર જઈને જેટલી માથાકૂટ કરવી એટલી કરજો. આપણે મારો મોબાઈલ નંબર છે 9377436579. ડોક્ટર માલવિકા મિતા પટેલ. અહીંયા ગ્રુપમાં મૂકી દઈશું. આપણે એક અનુભવ ડાયાબિટીસથી જે ફેર પડ્યો છે એનો આપણે